તો દર્શક મિત્રો વાત કરવી છે અત્યારે ચર્ચામાં ચાલી રહેલા ખજૂરભાઈ એટલે કે મિત્રો ઉર્ફે નીતિન જાની અને દર્શક મિત્રો લાલાભાઈ આહિર વિશેની. તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો કે સાહેબ અવારનવાર 16 માર્ચથી લઈ અને દર્શક મિત્રો આજ દિવસ સુધી અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ લાલા આહિર અને મિત્રો જે ખજૂરભાઈ છે એમના મિત્રો અનેકો વિડીયો અને મિત્રો ઓડિયો ક્લિપ વાયરલ થઈ ચૂકી છે, જેની દર્શક મિત્રો તમને જાણ પણ છે. કારણ કે દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો તમે યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં જોતા હોય કે પછી ગૂગલમાં જોતા હોય કે પછી મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ મિત્રો ખજૂરભાઈ અને મિત્રો આજે લાલાભાઈ આહિર વિશેના મિત્રો અનેકો વિડીયો અને મિત્રો ઓડિયો તમને જોવા મળ્યા છે. અને દર્શક મિત્રો આ બંનેના વિવાદ વચ્ચે મિત્રો નવા એડ થયા એવા મિત્રો કીર્તિબેન પટેલ, જેને લઈ મિત્રો અત્યારે ફરી મિત્રો મામલો વધુ વકર્યો છે એવું મિત્રો જાણવા મળી રહ્યું છે. અને દર્શક મિત્રો તમને ખબર છે કે સાવરકુંડલાની અંદર આજે ખજૂરભાઈએ એ મિત્રો લાલાભાઈ આહિરને મિત્રો એક વાતને લઈ સમાધાન કરવા માટે મિત્રો ત્યાં બોલાવ્યા હતા. અને પછી દર્શક મિત્રો લાલાભાઈ આહિર ઉપર મિત્રો આજે ખજૂરભાઈની ટીમ છે એ લોકોએ ભેગા થઈ અને લાલાભાઈ આહિર ઉપર મિત્રો એમની ગાડીનો મિત્રો કાચ તોડી નાખ્યો અને લાલાભાઈ આહિરને ના બોલવાનું મિત્રો ખજૂરભાઈ બોલ્યા છે એવા મિત્રો ઘણા બધા ઓડિયો અને વિડીયો પણ મિત્રો વાયરલ થયા છે. અને મિત્રો લાલાભાઈ આહિર પણ પોતે મિત્રો જણાવી રહ્યા છે. તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત અને અત્યારે આ મિત્રો આ જે મામલો છે એ ક્યાં સુધી પહોંચ્યો છે બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો વિડીયો અંદર અંત સુધી બના રહેજો. અને સાહેબ આપણી ચેનલ પર પહેલી વારને નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે મિત્રો ખજૂરભાઈ અને મિત્રો લાલાભાઈ આહિરને લઈ મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દર્શક મિત્રો અત્યારે વાત કરી કે સાહેબ જે આ વાત છે આ જે મામલો છે એ ક્યાં સુધી પહોંચ્યો છે. તો દર્શક મિત્રો અત્યારે લાલાભાઈ આહિરે એ મિત્રો રાજકોટ પોલીસ સ્ટેશનમાં મિત્રો આજે ખજૂરભાઈને લઈ મિત્રો લેખિતમાં મિત્રો અરજી આપી છે અને મિત્રો લેખિતમાં તેઓ મિત્રો ફરિયાદ નોંધાવી છે એવું મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો મળતી માહિતી મુજબ મિત્રો આપણને જાણવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો આગળ હજુ આપણે જોઈશું કે સાહેબ આ મામલો ક્યાં સુધી પહોંચે છે અને નવી અપડેટ આવશે તો દર્શક મિત્રો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો આજના વિડીયો આટલી જ માહિતી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.